કલ્પના કરો કે આપણું બંધારણ માત્ર નિયમોની કોઈ કિતાબ નથી, પણ એક શક્તિશાળી વચન છે. દરેક નાગરિકને મળેલું એક વચન. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આ વચનને ખોલવાની એક માસ્ટર કી, એક ચાવી પણ એની અંદર જ છુપાયેલી છે. તો ચાલો આજે એ જ ચાવીને શોધી કાઢીએ. વિચારો, જેમણે આપણું બંધારણ બનાવ્યું એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પોતે આખા બંધારણમાંથી કોઈ એક જ અનુચ્છેદને તેનું હૃદય અને આત્મા કહે તો એ કેટલો શક્તિશાળી હશે. અને તેઓ વાત કરી રહ્યા હતા અનુચ્છેદ 32ની. બસ આટલું જ સમજવા માટે પૂરતું છે કે આપણે આજે કેટલી ગંભીર વાત કરી રહ્યા છીએ. તો ચાલો વાતની શરૂઆત કરીએ બંધારણના એ વચનથી. આખરે આ વચન છે શું? સરળ શબ્દોમાં કહીએ તો આ એ મૂળભૂત અધિકારો છે જે બંધારણ આપણને સૌને આપે છે. આ વચનની શરૂઆત આપણા બંધારણની પ્રસ્તાવના એટલે કે આમુખથી જ થાય છે. અને આ ખાલી સારા સારા શબ્દો નથી હો. આ તો એક પાક્કી પ્રતિજ્ઞા છે. અને એના 3 મજબૂત પાયા છે: ન્યાય, સ્વતંત્રતા અને સમાનતા. અને આ વચનનું સૌથી જોરદાર ઉદાહરણ કયું? એ છે અનુચ્છેદ 21, જીવન અને આઝાદીની સૌથી મોટી ગેરંટી. એ સાફ સાફ કહે છે કે કાયદાની યોગ્ય પ્રક્રિયા વગર કોઈપણ વ્યક્તિ પાસેથી એનું જીવન કે એની સ્વતંત્રતા છીનવી શકાય નહીં. પણ અહીંયા એક મોટો સવાલ ઊભો થાય છે. કોઈ પણ વચન ત્યાં સુધી જ કામનું છે જ્યાં સુધી એને બચાવવા માટે કોઈ મજબૂત વ્યવસ્થા હોય. તો સવાલ એ છે કે બંધારણ આ વચનોનું રક્ષણ કેવી રીતે કરે છે? અને સવાલ બહુ સીધો અને સરળ છે. વિચારો, કાગળ પર લખેલા અધિકારનું શું મતલબ જો કોઈ એનું ઉલ્લંઘન કરે અને આપણે કંઈ જ ન કરી શકીએ? આ જ સવાલ આપણને આપણા જવાબ તરફ લઈ જાય છે. અને આ રહ્યો એ જવાબ, બંધારણની અસલી માસ્ટર કી, અનુચ્છેદ 32. આ એ જાદુઈ સાધન છે જે કાગળ પરના વચનોને હકીકતમાં ફેરવે છે. અને સૌથી અદ્ભુત વાત એ છે કે આ પોતે જ એક મૂળભૂત અધિકાર છે. એક એવો અધિકાર જે બીજા બધા અધિકારોનું રક્ષણ કરે છે. અનુચ્છેદ 32 માત્ર એક વિચાર નથી. એ આપણને ન્યાય મેળવવા માટે 5 ખૂબ જ શક્તિશાળી કાનૂની હથિયાર આપે છે. આ હથિયારોને રિટ્સ કહેવાય છે. તો ચાલો ન્યાય માટેની આ ટૂલકિટ ખોલીને જોઈએ કે અંદર શું છે. આ ટૂલકિટનું પહેલું અને સૌથી અગત્યનું સાધન છે હેબિયસ કોર્પસ, જેનો સીધો અર્થ થાય છે શરીરને હાજર કરો. જો કોઈ વ્યક્તિને ખોટી રીતે કેદ કરવામાં આવે તો કોર્ટ આ આદેશ દ્વારા પોલીસને કહી શકે છે કે એ વ્યક્તિને તરત જ અમારી સામે લાવો. આ વ્યક્તિગત આઝાદીની સૌથી મોટી ઢાલ છે. બીજું સાધન છે મેન્ડેમસ, એટલે કે અમે આદેશ આપીએ છીએ. ધારો કે કોઈ સરકારી અધિકારી પોતાનું કામ નથી કરી રહ્યા તો કોર્ટ આ રીટ દ્વારા તેમને આદેશ આપી શકે છે કે તમારી ફરજ પૂરી કરો. આ સરકારી તંત્રને જવાબદાર બનાવવા માટેનું એક શક્તિશાળી સાધન છે. ત્રીજું સાધન છે કો વોરંટો, જેનો અર્થ છે કયા અધિકારથી. જો કોઈ વ્યક્તિ ખોટી રીતે કોઈ સરકારી પદ પર બેસી જાય તો આ રીટ દ્વારા કોર્ટ પૂછી શકે છે કે તમે આ ખુરશી પર કયા હકથી બેઠા છો. આ સરકારી પદોની પવિત્રતા જાળવી રાખે છે. ચોથી રીટ છે પ્રોહિબિશન, એટલે કે પ્રતિબંધ. આ એક રીતે ન્યાયતંત્ર માટે સ્ટોપ સાઇન જેવું કામ કરે છે. જો કોઈ નીચલી કોર્ટ પોતાના અધિકાર ક્ષેત્રની બહાર જઈને કોઈ કેસ પર સુનાવણી કરી રહી હોય તો ઉપલી કોર્ટ તેને તરત જ રોકી શકે છે. આ ભૂલ થતાં પહેલાં જ અટકાવે છે. અને આપણું પાંચમું અને છેલ્લું સાધન છે સર્ટ્યુરારી. આ પ્રોહિબિશન જેવું જ છે, પણ એક મોટા ફરક સાથે. પ્રોહિબિશન ભૂલ થતી અટકાવે છે, જ્યારે સર્ટ્યુરારી ભૂલ થઈ ગયા પછી તેને સુધારે છે. મતલબ કે જો કોઈ નીચલી કોર્ટે પોતાના અધિકારની બહાર જઈને કોઈ ખોટો નિર્ણય આપી દીધો હોય તો ઉપલી કોર્ટ આ રીટ દ્વારા એ નિર્ણયને જ રદ કરી શકે છે. તો આ છે આપણી ન્યાયની આખી ટૂલકિટ. ખોટી રીતે કેદ થયા, હેબિયસ કોર્પસ છે. સરકારી અધિકારી કામ નથી કરતા, મેન્ડેમસ છે. કોઈ ખોટી રીતે પદ પર બેઠું છે, ક્વો વોરંટો છે. અને અદાવતની ભૂલોને રોકવા અને સુધારવા માટે પ્રોહિબિશન અને સર્ટ્યુરારી. દરેક સમસ્યા માટે એક ચોક્કસ સાધન. પણ આ બધી તો થિયરીની વાત થઈ. અસલી દુનિયામાં આનું શું? આ ચાવીએ આપણી આઝાદીના તાળાને કેટલું મોટું ખોલ્યું છે? ચાલો હવે એના સૌથી રસપ્રદ ભાગ પર આવીએ. એક વાત સમજવી બહુ જરૂરી છે. અનુચ્છેદ 21માં લખેલા શબ્દો પથ્થરની લકીર નથી. એ તો એક જીવંત વૃક્ષ જેવું છે જે સમય સાથે મોટું થાય છે.
અને દાયકાઓથી સુપ્રીમ કોર્ટે આ વૃક્ષને સતત વિકસાવ્યું છે. ચાલો આ સફર જોઈએ. 1950માં અદાલતે કહ્યું કે કાયદાની પ્રક્રિયા એટલે બસ કોઈ પણ કાયદો. પણ પછી આવ્યો 1978નો મનેકા ગાંધી કેસ, જે એક ટર્નિંગ પોઈન્ટ હતો. એણે બધું બદલી નાખ્યું. કોર્ટે કહ્યું કે પ્રક્રિયા માત્ર હોવી ન જોઈએ, પણ એ વાજબી, ન્યાયી અને તર્કસંગત પણ હોવી જોઈએ. અને આ સફર ચાલુ રહી. 2017માં ગોપનીયતાનો અધિકાર મળ્યો. 2018માં ગરિમા સાથે જીવવાનો અધિકાર વધુ મજબૂત બન્યો. આ જ તો આપણા બંધારણની જીવંતતા છે. તો આજે જ્યારે આપણે જીવનનો અધિકાર કહીએ છીએ, ત્યારે તેનો અર્થ માત્ર શ્વાસ લેવો એટલો સીમિત નથી. એમાં ગૌરવ સાથે જીવવું, પ્રાઇવેસી, સ્વચ્છ પર્યાવરણ, આજીવિકા અને હા, શાંતિથી ઊંઘવાનો અધિકાર પણ સામેલ છે. વિચાર તો કરો, બંધારણના એક વાક્યનો અર્થ આજે કેટલો વિશાળ થઈ ગયો છે. અને આ આખી વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે. જેમ જેમ આપણો સમાજ બદલાશે, નવી ટેકનોલોજી આવશે, નવા પડકારો આવશે, તેમ તેમ જીવન અને સ્વતંત્રતાનો અર્થ પણ બદલાતો રહેશે. તો ભવિષ્યમાં આ જીવનનો અધિકાર આપણને બીજા કયા નવા અધિકારો અપાવશે? આ જે સવાલ છે, જે આપણા બંધારણને હંમેશા જીવંત રાખે છે.